આજે અમેરિકાના પ્રવાસે જતા પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટનું નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે લોન્ચિંગ કર્યું હતું। ત્યારે કચ્છના ઉદ્યોગ જગતે પણ તેને આવકાર આપેલ છે। ખાસ કરીને ચાઇનાના આક્રમણથી ઉદ્યોગ જગત મુશ્કેલીમાં મુકાયું છે। ત્યારે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાના સૂત્રના કારણે દેશમાં રોજગારીની તકો વધશે તેમજ ઉદ્યોગો પણ ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકશે। આ અંગે યુરોસિરામિકના ડાયરેક્ટર અને ફોકિયાના સદસ્ય શ્રી તલક્ષીભાઈ નંદુએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ વાત હું હંમેશા મારી જગ્યાએથી કહેતો આવ્યો છું અને એમણે જે મેક ઇન ઇન્ડિયાનું જે સૂત્ર આપ્યું છે એ ખરેખર જો અમલમાં મુકાય તો આપણા દેશની ઇકોનોમી ખૂબ જ મજબૂત થાય। આપણે ત્યાં બનાવેલી ફોરેનની કંપનીઓ પણ માલ બનાવે ને તો પણ આપણા કરોડો લોકોને એનું રોજગારી મળે, આપણે ત્યાંના રો મટીરિયલ વપરાય, આપણે ત્યાંના પાવર વપરાય, જેથી કરીને આપણી ઇકોનોમીમાં ખૂબ જ સુધાર આવે। પણ આજની તારીખમાં એવું છે કે સાહેબ પગથી કરીને માથા સુધી 100% ચીજો બધી ચાઇનાથી તૈયાર ઇમ્પોર્ટ થાય છે, ચાઇનાનો ખરાબ ક્વોલિટીનો માલ। અને મારે એટલે સુધી કહેવું જોઈએ કે આજે ચાઇનાની ઇકોનોમીનો જે ગ્રોથ છે ને, આપણે ઇન્ડિયામાં જ્યારથી કન્ઝમ્પશન એમના મટીરિયલનું થયું, આપણે કોઈ કોમોડિટી એવી નથી જ્યાં સુધી કે આપણે ગણપતિની મૂર્તિઓ પણ હવે આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરતા થઈ ગયા। એટલે કોઈ પણ કલાકારીની ચીજો, કોઈ પણ ઉત્પાદનની ચીજો, કોઈ પણ વાપરવાની ચીજો, એ બધી વસ્તુઓ ઉપર બિલ્ડિંગ મટીરિયલ છે। હું પોતે ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું। જો મારી એક ઇન્ડસ્ટ્રીમાં 2000 માણસોને હું રોજગારી આપી શકું અને અહીંયા આટલા બધા ટેક્સેશન પછી હું ચાઇનાને કોમ્પિટ કરી શકું એ વાત મને કંઈ શક્ય નથી લાગતી। તો આવી ઇન્ડસ્ટ્રીઓ આપણે ત્યાં બીજી 500 છે બિલ્ડિંગ મટીરિયલની, અને આવી લાખો ઇન્ડસ્ટ્રીને ચાઇનાએ નબળી પાડી દીધી છે આપણા દેશને। એટલે જો આપણે એ લોકોને જે અત્યારે ચીનના પેલા પ્રેસિડેન્ટ આવ્યા છે એમને પણ આપણે એ સૂત્ર આપીએ કે ભાઈ મેક ઇન ઇન્ડિયા, તમે અહીંયાનું માર્કેટ કવર કરો પણ અમારે ત્યાં લોકોને રોજગારી આપીને, અમારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને યુઝ કરીને, તો આપણા દેશની ઇકોનોમી ખૂબ જ સુધરે।